મોરબીના જેતપર ગામમાં ખાનગી વીજ કંપની દ્વારા ઊભા કરાતા વીજ પોલ અને તેના બદલામાં મળતા નજીવા વળતરના વિરોધમાં ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું છે। 18 જૂનથી શરૂ થયેલા આ અમરનાથ ઉપવાસ આંદોલનને 28 જૂને 11 દિવસ વીતી ગયા હોવા છતાં સરકાર કે ખાનગી કંપની દ્વારા કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી। આવી સ્થિતિ વચ્ચે ખેડૂતોના સમર્થનમાં હવે મહિલાઓ પણ આગળ આવી છે। મહિલાઓ રેલી યોજી અને મોરબીના સનાળા રોડ પર આવેલા નવા બસ સ્ટેશન પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી જેતપર ગામે ચાલતી ખેડૂત આંદોલનની ઉપવાસી છાવણી સુધી એક વિશાળ સ્કૂટર રેલીનું આયોજન મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું। આ સ્કૂટર રેલીમાં મોરબી શહેરના જુદા જુદા સોસાયટીના વિસ્તારો, મહેન્દ્રનગર ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ પોતાના વાહન સાથે જોડાઈ હતી। ખેડૂતો પોતાના હક માટે જે લડત લડી રહ્યા છે એમાં અંત સુધી સાથ આપવાની મહિલાઓએ જાહેરાત કરી છે। જ્યારે આ રેલી જેતપર ગામે ખેડૂતોની ઉપવાસી છાવણીએ પહોંચી ત્યારે વાતાવરણ સૂત્રોચ્ચારો સાથે ગુંજી ઉઠ્યું હતું। મહિલાએ જય જવાન જય કિસાન અને ગામની જમીન ગામની નથી કોઈના બાપની જેવા જોરદાર સૂત્રોચ્ચારો કરીને ખેડૂતોની માંગને બળ પૂરું પાડ્યું હતું।